7 વર્ષના બાળક સિંહે કર્યો હુમલો. બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે 7 વર્ષના નાના બાળક પર કર્યો હતો હુમલો. રાહુલભાઈ નારુભાઈ બારૈયા ઉંમર વર્ષ 7ના બાળક પર સવારે 8:30 કલાકે સિંહે કર્યો હતો હુમલો. બાળકના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. પ્રતાપભાઈ વાળા, ભારત લાઈવ ન્યૂઝ, બગસરા. નામ શું છે? નરુભાઈ. આ બનાવ ક્યાં બનેલો છે ભાઈ? 8:30 વાગે. કયા ગામમાં બનેલો છે? પાણીયા. કઈ રીતે બનાવ બન્યો તો? છોકરીએ પાણી પર વાગીને હારાઈ ગયો ને તો બસકો ભરી લીધો ને દોડીને આવી. હા. શું જનાવર શું હતું? સાવજ. કઈ બાજુ હતા? નદીના કાંઠે. પાણીયા. આ પાણીયા બગસરા વાળું. હા, બગસરા. હા હા. ત્યાં કોણ કોણ હતા હાજર? બધા 10-12 જણા હતા. હા. અને કોની વાડીમાં કામ કરો છો? ગામનો ખરાબ આમ વાડી નથી. હા હા હા. ત્યાં શું લેવા ગયા હતા? અહીંયા સરપંચે ગામમાં પેલો સમસનમાં નાખવા આટલું લાકડા કાપવા ગયા હતા. હા હા. પછી તમે કોને જાણ કરી આની? જાણ સવારમાં છોકરીની જાણ કરી અમે. હા. 8 વાગે કાપવા. પછી ક્યાં લઈ ગયા હતા? બગસરા કે અમરેલી લઈ આવ્યા? હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? કઈ ત્યાં નથી લઈ ગયા. અમરેલી લઈ આવ્યા. હા, અમરેલી. ફોરેસ્ટ વિભાગ વાળા આવ્યા હતા અહીંયા? આવ્યા હતા, ફોરેસ્ટ આવ્યા હતા. શું કીધું એને? તેને કઈ નથી કીધું. ફોરેસ્ટ વિભાગે કુછ નથી કીધું. હા, દવાખાને લઈ જાઓ હોસ્પિટલમાં અમરેલી એમ કીધું. તમે કેટલા જણા ત્યાં રહ્યો છો? 13 જણા. આજ રોજ સવારે 8:30 કલાકે અમરેલી તાલુકાના પાણીયા ગામ ખાતે વન્ય પ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારૈયા, કે જેની ઉંમર 7 વર્ષ છે, તેમના પર હુમલો કરવામાં આવેલ હતો. અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું. ઘટનાની જાણ થતાં શેત્રુંજી વન્યજીવ વિભાગના લીલિયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી, વેટરનરી ઓફિસર, ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ હતા અને તમામ વિસ્તારને કોર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી. વન વિભાગ દ્વારા આ સિંહને 2 કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્ય પ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે ક્રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે.